This conference will now be recorded. ગુડ આફ્ટરનૂન બાળકો. આવે છે ને અવાજ બાળકો મારો? ગુડ આફ્ટરનૂન સર. ઓકે. આવે છે અવાજ. તો બાળકો આપણે A16 બોરોઈંગ કોસ્ટ જે છે એ સ્ટાર્ટ કર્યું હતું અને એના અંદર આપણે એક ક્વેશ્ચન જે છે એ ગણી નાખ્યો હતો, જે હતો ક્વેશ્ચન નંબર 6. હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એક બહુ જ મોટો ક્વેશ્ચન કે જે મેં તમને કીધું હતું કે અહીંયા આપણે 16 માર્કમાં જો ક્વેશ્ચન પૂછવો હોય તો તમને એ પૂછી શકાય. તો ક્વેશ્ચન નંબર 2 તમને જોવા મળશે બાળકો. જો હું આ લોડ કરું અને ક્વેશ્ચન નંબર 2 ઉપર પહોંચું ત્યાં સુધીમાં તમારા તો હાથમાં જ છે લીથો, તો જરાક તમે લોકો વાંચવાનું સ્ટાર્ટ કરી દો બધા. ક્વેશ્ચન નંબર 2 જે છે એ આવશે. કોઈ જો મને પેજ નંબર કહી દે ને આ 16 નું, સીધો અહીંયા પહોંચી જાઓ. 16 ક્યાં નંબરના પેજ ઉપર છે ભાઈ? 128. 128 ઉપર પ્લાન્ટ ઇક્વિપમેન્ટ છે, પણ કાંઈ વાંધો નહીં. સર તમારે 140 ની આજુબાજુ છે કદાચ. હા 140 પછી છે. આવી ગયું. તો હું અહીંયા પહોંચી ગયો છું બાળકો. તો તમે જો જોશો ક્વેશ્ચન ના અંદર તો તમને ખ્યાલ આવશે કે 5 પ્લાન્ટ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ કરંટ યર ના અંદર, જેમાં પ્લાન્ટ એક્સ, વાય, ઝેડ, ટી અને કોર્પોરેટ ઓફિસ છે. ટોટલ 70 કરોડ રૂપીસનો ખર્ચો આપણે કર્યો છે. આમાં પ્લાન્ટ અને એક્સ વાય ઉપર જે ખર્ચો આપણે કર્યો છે એ 34 કરોડ અને 20 કરોડ નો છે, જેના માટે આપણે એક સ્પેસિફિક બોરોઈંગ લીધેલું છે 30 કરોડ રૂપીસ, કે જે પ્લાન્ટ એક્સ અને વાય માટે યુઝ થયું છે. એ તમને રિમાર્ક્સ ના અંદર જોવા મળશે. ધેટ મીન્સ કે પ્લાન્ટ એક્સ ના 34 કરોડ માંથી 24 કરોડ જે છે એ સ્પેસિફિક બોરોઈંગ્સ માંથી આવ્યા છે. પ્લાન્ટ વાય ના 20 કરોડ માંથી 6 કરોડ સ્પેસિફિક બોરોઈંગ્સ માંથી આવ્યા છે. આનો મતલબ શું થયો કે પ્લાન્ટ એક્સ ના બાકીના 10 કરોડ, પ્લાન્ટ વાય ના 14 કરોડ, ઝેડ, ટી અને કોર્પોરેટ ઓફિસ ના 4 અને 8 કરોડ, આ બધું ફાઇનાન્સ થયું છે જનરલ બોરોઈંગ્સ માંથી. બધાને અહીંયા સુધી ભાઈ મારી સાથે અને ક્લિયર ને પ્રોપરલી? હા સર. હવે તમને આ પ્લાન્ટ ના ઓલા માટે કીધેલું છે કે ભાઈ આ પ્લાન્ટ આપણે કન્સ્ટ્રક્ટ કરવાનું ક્યારથી ચાલુ કર્યું, તો કે 1 જૂન 2016 થી. આનો શું મતલબ થાય તો કે તમારું યર ચાલુ થયું હોય 1 એપ્રિલ 2016 થી, પણ આ દરેક પ્લાન્ટ નું કેપિટલાઇઝેશન ક્યારથી ચાલુ થશે તો કે બોરોઈંગ કોસ્ટ રિલેટેડ કેપિટલાઇઝેશન તમારે કરવાનું આવશે ક્યારથી બાળકો, તો કે 1/6/2016 ના દિવસથી. આ પણ ક્લિયર ને બાળકો? બાળકો હા સર. યસ સર. હવે એનું આપ્યું છે 31 માર્ચે જ્યારે યર પૂરું થાય છે ત્યારે પ્લાન્ટ એક્સ જે છે એ તો 31 ડિસેમ્બરે જ પૂરો થઈ ગયો છે. ધેટ મીન્સ કે પ્લાન્ટ એક્સ માટે પીરિયડ કેટલો થાય તો કે 1 જૂન થી 31 ડિસેમ્બર, 7 મહિના. પ્લાન્ટ વાય 30 નવેમ્બરે જ પૂરો થઈ ગયો, તો એના માટે થાય 6 મંથ્સ, 1 જૂન થી 30 નવેમ્બર સુધીનો પીરિયડ. જ્યારે પ્લાન્ટ ઝેડ સ્ટીલ અંડર કન્સ્ટ્રક્શન છે તો ત્યાં 1 જૂન થી 31 માર્ચ નો પીરિયડ આવે, એટલે કે 10 મંથ્સ.
પ્લાન્ટ ટી માટે 9 મંથ્સ થશે અને કોર્પોરેટ ઓફિસ માટે પાછા 10 મંથ્સ થશે. આ પણ ક્લિયર બાળકો બધાને? હા સર. યસ સર. હવે જો હું જો તો ઓબ્વિયસલી મને કીધું છે ડેટ ઇક્વિટી મારું જે સ્ટ્રક્ચર છે એ પ્રમાણે ઇક્વિટી સાથે કોઈ લેવા દેવા નથી, પણ તોય મારા ઇક્વિટીના અંદર ઇક્વિટી શેર્સ છે અને પ્રેફરન્સ શેર્સ છે. જ્યારે લોન મારી પાસે 4 લોન મને જોવા મળશે, જેના અંદર પહેલી લોન 20 કરોડ રૂપીસની છે. 11% ના સિક્યોર ડિબેન્ચર્સ જે છે એ મેં લીધા હતા. 1 જુલાઈએ આ લોન જે છે એ મેં રેઝ કરેલી હતી બરાબર 2016 ના અંદર બરાબર. જે 4 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં રીપે થશે એવું કીધું છે. એન્યુઅલ રીપેમેન્ટ છે. અરે ભાઈ 1 July 2016 redeemable in 4 equal installment. સોરી, ત્યાં 1 July 2016 નો હોવું જોઈએ. એ 1 July 2000 આપણું આ યર કયું છે? 16-17 જ છે ને? હા, તો અહીંયા 15 કરવું પડશે બાળકો તમારે યર. અને એનું પહેલો ઇન્સ્ટોલમેન્ટ કમેન્સ થાય છે 1 July 2016. એટલે આપણે ગયા વર્ષે 1 જુલાઈએ જે છે એ લોન જે છે એ લઈ લીધી હતી 20 કરોડની, કે જે આ વર્ષથી શું થવાનું છે? રીપે થવાની સ્ટાર્ટ થવાની છે. જ્યારે બીજી લોન 15 કરોડ રૂપિયાની છે, વર્કિંગ કેપિટલ લોન છે, જેનો રેટ 14% નો છે, એ આ વર્ષે જ લીધી 1 એપ્રિલના દિવસે બરાબર. જેમાંથી 5 કરોડ રૂપિયા 31 ડિસેમ્બરે આપણે રીપે કરી નાખ્યા છે. એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી સ્પેસિફિક લોન લીધી છે, જે 30 કરોડ ઉપર આપણે જે બાયફર્કેશન આપ્યું છે એનો રેટ 14% નો છે, જે 1 મે ના દિવસે લીધી છે. આમાંથી 1 રૂપિયો પણ હજી રીપે થયો નથી. અને ફોરેન કરન્સીની લોન લીધી છે $6 million ની, લિબોર +1%. લિબોર એટલે લંડન ઇન્ટર બેંક ઓફર રેટ નું એ એબ્રેવિએશન છે. આ એક વેરિયેબલ રેટ હોય છે, કારણ કે ઈ જે છે એ ટાઈમ એન્ડ અગેન જે છે એ ચેન્જ થતો હોય છે. તો ઓબ્વિયસલી લોન બે ટાઈપની હોય. એક ફિક્સ રેટ લોન હોય, જેમ કે ઉપરની ત્રણેય લોન જોશો તો ત્યાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફિક્સ થયેલો છે બરાબર. ત્યારે આ જે લોન જે છે એમાં ઇન્ટરેસ્ટ રેટ ટાઈમ એન્ડ અગેન ચેન્જ થશે. જે લિબોર ચાલતો હશે એમાં 1% સ્પ્રેડ પાછો એડ કરવાનો. તમને જો નીચે કીધું છે કે કરંટ યર નો લિબોર 7% છે, તો આપણા માટે આ લોન ઇફેક્ટિવલી કેટલા પર્સન્ટેજની પડશે? 8% ની થશે. 7 + 1. આ 1 જૂને જ લીધી છે બરાબર છે. લોન લીધી, એવરેજ રેટ પણ મારી પાસે યર નો છે અને ક્લોઝિંગ રેટ પણ જે છે એ આપેલો છે. મારે કહેવાનું છે કે 31 માર્ચ 2007 જે યર પૂરું થયું ત્યારે કેટલું ઇન્ટરેસ્ટ જે છે એ હું કેપિટલાઇઝ કરીશ. હંધાઈને એટલે હંધાઈને સમજાણું ભાઈ આ વસ્તુ? હા સર. યસ સર. પાકું ને ભાઈ? યસ સર. ઓકે, તો હું સ્ટાર્ટ કરી રહ્યો છું હવે આપણો ક્વેશ્ચન, જેના અંદર ઓબ્વિયસલી આપણે જે છે એ 4 લોન માંથી એક લોન એવી છે કે જે સ્પેસિફિક છે, બાકીની 3 લોન એવી છે કે જે જનરલ બોરોઇંગ્સ ની છે. તો આપણે જે પ્રીવિયસ ક્વેશ્ચનમાં સમજ્યા હતા કે જો આવું હોય તો મારે સૌથી પહેલું સ્ટેપ શું કરવું પડે બાળકો? WRB. બરાબર છે. મારે સૌથી પહેલા તો આ 3 લોન જે અલગ અલગ રેટની છે, એક લોન છે 11%ની, બીજી લોન જે છે એ 14%ની છે અને ત્રીજી લોન 8%ની છે. મારા માટે, કારણ કે જો એ લોન માંથી ફંડ યુઝ થયું હોય, જે ઓબ્વિયસલી એ લોન માંથી થયું છે,
તો મારા માટે એ લોન નો મારે કમ્બાઈન રેટ ગોતવો પડે કે જેને આપણે વેઇટેડ એવરેજ રેટ ઓફ બોરોઈંગ જે છે એ કહીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 2 અંદર બાળકો આપણે જે છે એ સૌથી પહેલા જે ટાઇટલ આપીશું એ છે, આને જરાક મોટું કરી દો એટલે તમે લોકો જોઈ શકો. બાળકો કદાચ નેટવર્ક ઇશ્યુ એ થાય ને કદાચ થોડું ઘણું, કારણ કે હું અત્યારે મારી કાર માંથી લેક્ચર લઈ રહ્યો છું એટલે થોડું ઘણું તમે લોકો દમજર કરજો ભાઈ, કઈ આડું થાય તો. ઓકે ઓકે. તો ઓબ્વિયસલી ટકેડું કરે છે, એક જ મિનિટ. નોન રેસ્પોન્ડિંગ આવી ગયું. એક જ મિનિટ બાળકો. અરે યાર શું થયું? આવતું રે. તો તમે તો લખો ચલો બધાય, વેઇટેડ એવરેજ રેટ ઓફ બોરોઈંગ. વેઇટેડ એવરેજ રેટ ઓફ બોરોઈંગ, જેને આપણે શું કહીએ છીએ ભાઈ? WARB. આ ગોતવા માટે મારે સૌથી પહેલા ગોતવું પડશે ટોટલ ઇન્ટરેસ્ટ. ના ટોટલ ઇન્ટરેસ્ટ ડ્યુરિંગ ધ યર મેં જે પે કર્યું હોય એ મારે લેવાનું આવે. તો મારી સૌથી પહેલી લોન છે 11% ની લોન, ડિબેન્ચર્સ છે ને, કઈ સિક્યોર ડિબેન્ચર્સ. સાચું બોલી રહ્યો છું ને ભાઈ? હા સર, હા 20 કરોડ હા, સર. 11%. 20 crores નહીં. બરાબર છે. તો ઓબ્વિયસલી 20 કરોડ રૂપીસ શું આખું વર્ષ આઉટસ્ટેન્ડિંગ રહ્યા છે? તો ઓબ્વિયસલી નહીં, કારણ કે આ લોન મેં ના ગયા વર્ષે લીધેલી હતી, 1 જુલાઈ 2015 ના દિવસે. અત્યારે 16-17મું વર્ષ ચાલે છે. 20 કરોડની લોન છે ને, લોનની ટર્મ પ્રમાણે મારે એન્યુઅલ રિપેમેન્ટ કરવાનું છે 4 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં. તો 1 જુલાઈએ જો 4 ઇન્સ્ટોલમેન્ટ હોય તો 20 કરોડની જો લોન હોય તો 5 કરોડ રૂપિયાનું રિપેમેન્ટ થઈ ગયું હોય. 1 એપ્રિલે મારું યર ચાલુ થયું, 1 એપ્રિલ 2016 થી લઈ અને 30 જૂન 2016 સુધી જે છે એ 20 કરોડ. અહીંયા ઉપર રૂપીઝ ઇન લેક્સ એવું કરી નાખું છું. તમે આ ટોટલ ઇન્ટરેસ્ટ જે બતાવ્યું છે ને, ત્યાં રૂપીઝ ઇન લેક્સ લખી નાખજો. તો 20 કરોડ કહીએ એનો મતલબ શું થયો કે 2000 લાખ રૂપિયા થયા. 1 કરોડ ના 100 લાખ તો 20 કરોડ એટલે 2000 લાખ રૂપિયા થયા. તો 2000 લેક્સ ની લોન આઉટસ્ટેન્ડિંગ હોય. ક્યાં સુધી આઉટસ્ટેન્ડિંગ હોય? તો કે 30/6 સુધી હોય. 2000 લાખના 11% જો કરું, બરાબર, અને એને ગુણ્યા મારે આખું વર્ષ નો થાય, 3 મહિનાનું ઇન્ટરેસ્ટ દેવાનું થાય. તો ઓબ્વિયસલી બાળકો ઈ જો ગણવા જાવ ભાઈ, કેટલું આવે? 55 લાખ. 55. 5 lakhs. 55. બરાબર છે. નાઉ 1/7/2000 થી 1/7/2016 થી 31 માર્ચ 2017 સુધી કેટલા રૂપિયા આઉટસ્ટેન્ડિંગ હોય ભાઈ? તો કે 1500 લાખ, કારણ કે 500 લાખ રૂપિયાનું શું થઈ ગયું હોય? પેમેન્ટ થઈ ગયું હોય. એના 11% જો હું કરું, બરાબર, પણ એના ઉપર મારે આપવું પડે 9 મહિનાનું ઇન્ટરેસ્ટ. તો ઈ કેટલું થાય ભાઈ? 123.75.
બરાબર છે. તો ટોટલ ઇન્ટરેસ્ટ કેટલું થાય? આખા વર્ષમાં 178.75 lakhs. આ લોન ઉપર આ વર્ષમાં મેં ઇન્ટરેસ્ટ કેટલું ચૂકવ્યું હોય ભાઈ? તો કે 178.78 lakhs. બધાને ક્લિયર ને બાળકો આ વસ્તુ? યસ સર. બીજી Yes, sir. કોમન લોન છે 14% વર્કિંગ કેપિટલ લોન છે કે જે તો મેં લીધી હતી જ આ વર્ષે ચાલુ જ થઈ હતી 1 એપ્રિલે. એટલે 1 એપ્રિલે 15 કરોડ રૂપિયાની લોન છે જો ક્વેશ્ચન માં વાંચું તો. પણ 1 એપ્રિલ થી 31 માર્ચ સુધી 15 કરોડ આઉટસ્ટેન્ડિંગ નથી રહેતા. એમાંથી 5 કરોડ મેં 31 ડિસેમ્બરે શું કરી દીધા છે? રીપે કરી નાખ્યા છે. તો મેં ઇન્ટરેસ્ટ આપ્યું હોય 15 કરોડ ઉપર 9 મહિનાનું, એટલે કે 1500 lakhs, એને ગુણ્યા 14%. 14% હું સાચું બોલી રહ્યો છું ને બાળકો? હા સર. હા સર. હા સર. 9 months જો ઇન્ટરેસ્ટ કરું તો કેટલું થાય? 157.5. 157.5 lakhs. Now 1/1/2017 થી 31 માર્ચ 2017 સુધી કેટલું ઇન્ટરેસ્ટ થાય? તો એ થાય 1000 લાખ ઉપર જ ખાલી. બરાબર. 14% નો રેટ અને 3 divided by 12 months. 35 lakhs. એ 35 થાય lakhs. 35 lakhs. 35. જો આનો ટોટલ કરું હું તો ટોટલ આ લોન ઉપર મેં ઇન્ટરેસ્ટ ચૂકવ્યું હોય 192.5 lakhs. સાચું બોલી રહ્યો છું ને ભાઈ હું? હા સર. અને ત્રીજી લોન છે 8% ની ફોરેન કરન્સી લોન. જે લોન લીધી છે મેં 1 મે ના દિવસે, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, બરાબર ને ભાઈ? હા તો સર. એનો હા interest બરોબર. મેં ચાલુ જ કર્યું હોય 1 મે થી, અને આ લોન માં કોઈ રીપેમેન્ટ આખા વર્ષમાં થયું નથી. એટલે 31 મે 2017 સુધી આ લોન એમને આઉટસ્ટેન્ડિંગ હોય. હવે આ લોન ની જો વાત કરીએ બાળકો, તો અહીંયા આપણે $6 મિલિયન ની લોન લીધી છે. બરાબર. એટલે કે 60 lakhs થાય. મિલિયન એટલે 10 લાખ, તો 60 લાખ ડોલર થયા. બરાબર. એના ઉપર જો 8% કરું તો એ 8% અને મહિના કરું તો થાય 11 મહિના. બરાબર ને? સર ફર્સ્ટ જૂન છે. જૂન છે તો 10 મહિના કરો તો 10, કાંઈ વાંધો નહીં. જૂન હોય તો તમે જે કહ્યું ઈ. તો અહીંયા 10 મહિનાનું ઇન્ટરેસ્ટ થાય, અને અહીંયા મારે લખવું પડે 1/6 થી. બરાબર છે ભાઈ? હવે સાચું કર્યું મેં? હા. તો 60 લાખ નું 8% લેખે જો કરીએ તો 4 લાખ ડોલર. $4 lakh. આ આટલું ઇન્ટરેસ્ટ મેં ચૂકવ્યું હોય. બરાબર. નાઉ ઓબ્વિયસલી આ ઇન્ટરેસ્ટ ને મારે રૂપિયામાં કન્વર્ટ કરવું પડે. તો આ વર્ષનો જે એવરેજ રેટ ચાલે છે, એ એવરેજ રેટ કેટલો છે ભાઈ? 45. 45. 45 થી જો આને મલ્ટીપ્લાય કરું ને ભાઈ, મને એવરેજ એનું ઇન્ટરેસ્ટ મળે છે. કેટલું હોય? 180. 180 lakhs.
180 lakhs. તો ઓબ્વિયસલી આને નીચે લખવું પડશે. અહીંયા મારાથી લખવાનું રહી ગયું છે. આ ટોટલ ઇન્ટરેસ્ટ હતું જેનું હું કહીશ બી, અને આ પણ ટોટલ ઇન્ટરેસ્ટ જેને હું કહીશ સી, અને આ 180 lakhs જે છે એ અહીંથી કાઢી નાખીએ, અહીંયા લખીએ 180 lakhs. તો ટોટલ ઇન્ટરેસ્ટ જે છે, ટોટલ ઇન્ટરેસ્ટ કેટલું થાય તો કે એ પ્લસ બી પ્લસ સી. આ ત્રણેય લોન ઉપર ટોટલ ઇન્ટરેસ્ટ કેટલું આવે બાળકો? 551.25. 551.25 lakhs. આટલું ઇન્ટરેસ્ટ જે છે મેં આ લોન ઉપર શું કર્યું હોય ભાઈ? ચૂકવેલું હોય. બરાબર છે બાળકો? આ વસ્તુ બાળકો હા Yes, યસ sir. સર. Yes, Yes. sir. હવે મારે જો WARB ગોતવું હોય તો આ વસ્તુને મારે ડિવાઈડ કરવી પડે ટોટલ લોન અમાઉન્ટ થી. પણ ટોટલ લોન અમાઉન્ટ માં એ માથાકૂટ થાય કે તમે જો પ્રીવિયસ ક્વેશ્ચન જ્યારે ગણ્યો હતો ત્યારે ઇન્ટરેસ્ટ આખા વર્ષનું લોન અમાઉન્ટ ઉપર લઈ લીધું હતું, SBI ને કોર્પોરેશન લોન ની લોન, બેંક ની લોન હતી, અને લોન નો સીધો ટોટલ કરી નાખ્યો હતો. આવું ત્યાં શું કામ પોસિબલ બન્યું હતું? કારણ કે લોન ની બેલેન્સ આખું વર્ષ શું રહી હતી? આઉટસ્ટેન્ડિંગ રહી. અહીંયા તમે જો આ પહેલી લોન જોશો તો ત્યાં 20 કરોડની લોન આખું વર્ષ આઉટસ્ટેન્ડિંગ નથી રહી. એટલે કે આ જે ઇન્ટરેસ્ટ પે કર્યું છે આ 20 કરોડ ઉપર નથી કર્યું. 3 મહિના માટે 20 કરોડ અને પછી 15 કરોડ ઉપર 9 મહિનાનું ઇન્ટરેસ્ટ નો સરવાળો છે. એ જ રીતે આ લોન છે 15 કરોડની, પણ આ ઇન્ટરેસ્ટ 15 કરોડ ઉપર આખા વર્ષનું નથી ચૂકવ્યું. ઇન્ટરેસ્ટ 9 મહિના ઉપર જ 15 કરોડનું છે, બાકીના 3 મહિનામાં તો 10 કરોડ રૂપિયાનું છે. બરાબર છે. અને એ જ રીતે આ લોન જે છે $6 મિલિયન ની, એ 10 મહિનાનું ઇન્ટરેસ્ટ છે એ ચૂકવેલું છે. બરાબર. એ 6 મિલિયન આખું વર્ષ આઉટસ્ટેન્ડિંગ રહ્યા નથી. એટલે જો તમે લોન અમાઉન્ટ ગોતવા માંગતા હો ને, કારણ કે મારે એક કોમન રેટ ગોતવું છે કે ભાઈ આ જે ઇન્ટરેસ્ટ મેં પે કર્યું છે તો એની સામે લોન કેટલા રૂપિયાની, તો કે લોન જે છે એક્ઝેક્ટ 20 કરોડ, એક્ઝેક્ટ 15 કરોડ કે એક્ઝેક્ટ $6 મિલિયન આખું વર્ષ આઉટસ્ટેન્ડિંગ રહ્યા નહોતા. એટલે મારી અમાઉન્ટ ની શું કરવી પડે? એવરેજ કરવી પડે, અને એવરેજ અમાઉન્ટ લેવી પડે તો હું એક એવો રેટ ગોતી શકું કે જે આખું વર્ષ માર્ચ સુધીનું ઇન્ટરેસ્ટ જે છે એ ગોતેલું છે. એટલે જે લોન અમાઉન્ટ છે એની પણ એવરેજ કરવી પડશે ટાઈમ બેસિસ ઉપર. એટલે બેઝિકલી જે રીતે તમે અહીંયા ઇન્ટરેસ્ટ ગણવામાં ટાઈમ પિરિયડ ને કન્સિડર કર્યો ને, એ જ રીતે લોન અમાઉન્ટ ને પણ તમારે એ જ રીતે ગણવાની થશે. એટલે જો હું મારી પહેલી લોન લઉં તો મારી પહેલી લોન નું ટાઇટલ શું હતું ભાઈ? તો કે 11% સિક્યોર્ડ ડિબેન્ચર હતા. ના 11% સિક્યોર્ડ ડિબેન્ચર્સ જે છે બરાબર, એ જો અહીંયા લખું મારી ટોટલ લોન અમાઉન્ટમાં, બરાબર, તો ઓબ્વિયસલી આ 11% જે સિક્યોર્ડ ડિબેન્ચર્સ છે એમાં 2000 લાખ જે છે એ 3 મહિના સુધી આઉટસ્ટેન્ડિંગ રહ્યા. એટલે મારે ખાલી કરવાનું શું ભાઈ? તો કે અહીંયા જે મેં 11% લખ્યા હતા ને એ કાઢી નાખવાના. એટલે 2000 લાખ ને 3 મહિનાની એવરેજ કરું તો એ થઈ જાય 500 લાખ રૂપિયા. બરાબર. અને બાકીના 1500 લાખ 9 મહિના માટે આઉટસ્ટેન્ડિંગ રહ્યા હતા. તો 1500 લાખ નું 9 મહિનાની એવરેજ કરું તો એ આઈ થિંક 1125 લાખ થાય, જો મારું કેલ્ક્યુલેશન ગણિત મારું ખોટું ન હોય તો. સાચું બોલી રહ્યો છું બાળકો? આવો હા, sir. હા, sir. હા સર. Yes, perfect.
તો ઓબ્વિયસલી ભૂલ થઈ ગઈ ઓબ્વિયસલી બાળકો મારે 1625 લાખ રૂપિયા મળે. આ જે ઇન્ટરેસ્ટ ચૂકવ્યું છે ને મેં જે 178.75 એની જો મારે લોન અમાઉન્ટ યર ની કરવી હોય ને તો એ 2000 લાખ નો આવે, એ 1625 લાખ ઉપર ચૂકવેલું ગણાય. બરાબર, જેને હું અહીંયા કહું ટોટલ બ્રેકેટમાં એ. આવું જ મારે શેના માટે કરવું પડે તો કે આવું જ મારે કરવું પડે વર્કિંગ કેપિટલ લોન અને ફોરેન કરન્સીની જે લોન જે છે એના માટે. એટલે જો હું અહીંયા સેકન્ડ ટાઇટલ મારું આપું 14% વર્કિંગ કેપિટલની લોન, તો અહીંયા પણ 1500 લાખ જે છે એ 9 મહિના માટે આઉટસ્ટેન્ડિંગ રહ્યા છે. તો 1500 લાખના 9 મહિના કરું તો ઈ 1125 હમણાં જ મેં ગોઈતું ઈ જ આવે. બરાબર, અને જે 1000 લાખ છે એ 3 મહિના માટે છે. તો મારે ઓબ્વિયસલી 1000 લાખના 3 મહિના કરવા પડે. તો એ આવે 250 લાખ. આનો જો ટોટલ કરું તો એ ટોટલ કેટલો થાય બાળકો? 1375. 135 lakhs. નીચે લખવાનો 1375 lakhs. ટોટલ આવશે, ઇન્ટરેસ્ટ નહીં આવે. બરાબર, અને પછી ફોરેન કરન્સીની લોન છે બાળકો, જે ઓબ્વિયસલી 1/6 થી 30/6 સુધી આઉટસ્ટેન્ડિંગ હતી. તો ત્યાંથી પણ મારે આ પર્સન્ટેજ કાઢી નાખવા પડે. તો જો 10 મહિનાનું કરું ને તો 50 લાખ થાય. આઈ થિંક જ્યાં સુધી મારું ગણિત જાય છે ત્યાં સુધી $50 લાખ, અને એને 45 થી મલ્ટીપ્લાય કરું તો 2250 લાખ આવે. 2250. બરાબર, અહીંયા લખવાના આવે 2250 લાખ. આ થાય મારો ટોટલ સી. એટલે ટોટલ લોન આઉટસ્ટેન્ડિંગ જે છે એ શું થાય તો કે A પ્લસ B 5250. 5250 lakhs. એટલે જે મેં ઇન્ટરેસ્ટ ગણ્યું છે ને બાળકો 551.25 કે જે તમે કીધું હતું, એના માટે લોન અમાઉન્ટ જે છે એ આખા વર્ષની કેટલી થઈ? 5250. એટલે હવે હું જો વેઇટેડ એવરેજ રેટ ઓફ બોરોઈંગ કરું તો ટોટલ ઇન્ટરેસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ લોન અમાઉન્ટ મલ્ટીપ્લાય વિથ 100. તો મારા માટે WARB શું થાય તો કે 551.25 લખું ને ભાઈ? હા સર. તો જો 10.5. પર્સન્ટેજ કરું ભાઈ એટલા આવશે 10.5. ધેટ મીન્સ કે મારું જનરલ બોરોઈંગ નો રેટ કેટલો થયો ભાઈ? 10.5%. આના ઉપરથી મને શું બ્રહ્મ જ્ઞાન મળ્યું કે જો કોઈ લોન થ્રુ આઉટ ધ યર આઉટસ્ટેન્ડિંગ ન રહી હોય ને, વચ્ચેથી એનું જો રિપેમેન્ટ થઈ જતું હોય તો મારે પેલા ઇન્ટરેસ્ટ ગણવામાં જેટલો પિરિયડ છે, યર ચાલુ થયું ત્યારથી લઈ અને જ્યાં સુધી રિપેમેન્ટ થયું ત્યાં સુધીનો પિરિયડ માટે જેટલી અમાઉન્ટ છે આઉટસ્ટેન્ડિંગ એના ઉપર ગણવાનું, અને રિપેમેન્ટ થયા પછી જે અમાઉન્ટ બચી એનાથી લઈ અને યર એન્ડ થયું એનું ઇન્ટરેસ્ટ ગણવાનું. ઇન્ટરેસ્ટ ગણવા માટે તમારે એ ટાઈમ ફ્લો ને ફોલો કરવાનો, એક્ઝેક્ટ ટાઈમલાઈન જવાની કે ભાઈ કયા પિરિયડ થી કયા પિરિયડ સુધીનું ઇન્ટરેસ્ટ અને એના માટે કેટલા રૂપિયા આઉટસ્ટેન્ડિંગ હતા. આ સેમ કન્સેપ્ટ લગાડવાનો કોના માટે તો કે જ્યારે તમે લોન અમાઉન્ટ ગણતા હોય ત્યારે એ લોન ગણવા માટે. યર ચાલુ થયું
ત્યારે લોન કેટલા રૂપિયાની આઉટસ્ટેન્ડિંગ હતી અને ક્યાં સુધી એ આઉટસ્ટેન્ડિંગ રહે એટલા મહિના લેવાના, બરાબર, એને ડિવાઇડેડ બાય 12 મંથ્સ જે છે એ કરવાનું. અને આ સેમ વસ્તુ કોને લગાડવાની, તો કે ઓબ્વિયસલી પછી જ્યારે રિપેમેન્ટ થયું ત્યારથી લઈ અને યર એન્ડ થયું ત્યાં સુધી ટોટલ કેટલા મહિના જે છે એ રહ્યા, બરાબર. અને એ રીતે તમારે શું ગોતવાની, તમારી લોન ની બેલેન્સ ગોતવાની, એનો ટોટલ કરવાનો, ઇન્ટરેસ્ટ નો ટોટલ કરવાનો, અને ટોટલ ઇન્ટરેસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ લોન અમાઉન્ટ કરો તો તમને વેઇટેડ એવરેજ રેટ ઓફ બોરોઈંગ જે છે બાળકો મળે. આમાં કોઈને પણ ન સમજાણું હોય તો મને પૂછી લ્યો બાળકો. હેલો હલો હેલો હલો, સર, કોણ બોલે છે પેલા તો? તાહેર સર. અરે શું વાત, હા બોલ બોલ બકા. સર, ઓલું 11% જે સિક્યોર ડિબેન્ચર નું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન નથી સમજાતું. એમને 14% નું સમજાઈ ગયું તને એમ? હા સર, એટલે ઈ તો પછી હવે એકદમ બરાબર ધ્યાને નથી ગયું સર, એમાં જ. તો યાર ત્યારે બકા હું તને પાછું હવે કહું કે તને તને જ્યાં ન સમજાણું હોય ને તું, કારણ કે મારી આખી હું 20-40 મિનિટ સમજાવી દઉં ને, તું મને સૌથી પહેલો પોઈન્ટ પછી મને પૂછ, એટલે મને પછી તારા માટે એ વિચારવાનું આવે કે તને આના પછીનું સમજાણું હોય છે કે એના કરતા તો તે મને ત્યારે જ 11% વાળું કહી દીધું હોય તો ત્યાં જ હું તને સમજાવી દઉં ને એમ. સર, ટેક્સમાં લખ્યું હતું મેં, બટ કદાચ તમે ચેક નહીં કર્યું. ઓકે, પણ હું ટેક્સ નથી વાંચતો હતો બકા તમારી, એટલા માટે, કારણ કે મેં ઈ ટેબ બંધ જ રાખ્યું હોય છે. હા ઓકે સર. હા તો હવે તો સર, આ 11% સિક્યોર ડિબેન્ચર્સ જે હતા એ 1 એપ્રિલે તારી બુકમાં કેટલા રૂપિયાથી આઉટસ્ટેન્ડિંગ હોય ભાઈ, ઈ તને ખબર પડે જ્યારે યર ચાલુ થયું ત્યારે? હા સર, બટ ડાઉટ એમ છે કે એમાં એમ છે ને કે જુલાઈ 1 થી રેસ કરી છે, એટલે તમે કેમ 1 એપ્રિલ લીધું એ નથી સમજાતું. એના માટે હેલો તારે બકા છે ને ટાઈમ લાઈનમાં તને ટાઈમ ટ્રાવેલ કરતા જો આવડતું હોય ને તો તારે એક્ઝેક્ટ 12:25 જ્યારે મારો 1:25 જ્યારે લેક્ચર ચાલુ થયો ને, કે 12:25 ક્યારે ચાલુ છે, ઈ સમયે જ્યારે મેં ક્વેશ્ચન વાંચવાનું ચાલુ કર્યું હતું ને ત્યારે મેં એવું કીધું હતું કે ઈ લીથામાં યર સુધારવાનું આવશે, 1 જુલાઈ હા સર, 2015 કરવાનું આવશે, એવું તે કર્યું છે? ના સર, ધ્યાન નહોતું ત્યારે, કદાચ તું કનેક્ટ યાર નહીં એટલે થયું. પૃથ્વી ઉપર મારી સાથે તું રહેતો નથી ને બકા, એટલે તું જો મારી સાથે રહે ને તો હવે તું એટલું પેલા તારા લીથામાં એટલી તું જહેમત લઈ અને પેલા 2015 કરી નાખ, 1 જુલાઈ 2015 એ કર્યું હવે તે? કરી નાખ્યું. હવે જો 2015 માં લોન લીધી હોય તો 1 એપ્રિલ 2016 જે યર ચાલુ થયું ત્યારે તારા બુકમાં એ લોન ની કેટલી બેલેન્સ હોય? 20 કરોડ. 20 કરોડ હોય. હવે જો ફરીથી અંગ્રેજી ભાષામાં યા જે લખ્યું છે એ તું વાંચીશ અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરીશ કે ભાઈ આ લોન 4 ઇક્વલ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટમાં repay કરવાની છે, જેનો પહેલો ઇન્સ્ટોલમેન્ટ ક્યારથી ચાલુ થશે? 1 જુલાઈ 2016 થી, બરાબર છે આ? તો ધેટ મીન્સ કે 20 કરોડની લોન ઉપર તારે ઇન્ટરેસ્ટ જો દેવાનું થાય તો એ કયા પીરિયડ સુધી 20 કરોડ આઉટસ્ટેન્ડિંગ રહે? તો કે 1 જુલાઈ 2016 સુધી. બરાબર. એટલે એપ્રિલ, મે અને જૂન 3 મહિનાનું ઇન્ટરેસ્ટ દેવું પડે, બરાબર, 2000 લાખ ઉપર કે 20 કરોડ ઉપર. 1 જુલાઈ એમાંથી તે 5 કરોડ રીપે કરી નાખ્યા, કારણ કે 4 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ છે એટલે 1 જુલાઈ તારી બુકમાં આઉટસ્ટેન્ડિંગ હવે કેટલા પૈસા હોય? 15 કરોડ ના, જેના ઉપર 9 મહિનાનું ઇન્ટરેસ્ટ આવે, કારણ કે પછી તો એના પછીનું રીપેમેન્ટ થાય 1 જુલાઈ 2017. આપણે 1 જુલાઈ 2017 સુધી તો જવાનું નથી, 31 માર્ચ 2017 તો યર પૂરું થઈ જાય સાહેબ, બરાબર. તો 31 માર્ચ 2017 સુધી આઉટસ્ટેન્ડિંગ 15 કરોડ રૂપિયા હોય તો 15 કરોડ ઉપર અકરું કેટલું થાય ઇન્ટરેસ્ટ? 9 મહિનાનું થાય, 11% લે. બરાબર. એટલે જે 1 એપ્રિલ થી 31 માર્ચ એ યર 12 મહિના જે છે એમાં 3 મહિના 20 કરોડ આઉટસ્ટેન્ડિંગ હોય, 9 મહિના 15 કરોડ આઉટસ્ટેન્ડિંગ હોય. એટલે 3 મહિના ઉપર 3 મહિનાનું તારે 20 કરોડ ઉપર ઇન્ટરેસ્ટ દેવું પડે અને 9 મહિનાઓ માટે તારે 15 કરોડ ઉપર ઇન્ટરેસ્ટ આપવું પડે, જેનું આપણે આ કેલ્ક્યુલેશન કર્યું. સમજાઈ ગયું સર. હવે આવું જ
હા 14% વર્કિંગ કેપિટલ લોન માં થાય. હવે આ લોન લીધી જ 1 એપ્રિલે, તો એનું ઇન્ટરેસ્ટ ચાલુ ક્યારથી થાય? 1 એપ્રિલ 2016. આ જે વર્ષ આપણું જે છે ઈ જ વર્ષની વાત ત્યાં થઈ રહી છે. અને 31 ડિસેમ્બરે મારી 5 કરોડ રીપે કર્યા. તો 1 એપ્રિલ થી 31 ડિસેમ્બર સુધી કેટલા આઉટસ્ટેન્ડિંગ હોય? 15 કરોડ. 15 લાખ એના ઉપર 9 મહિનાનું ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે. અને પછી 1 જાન્યુઆરી થી આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ કેટલી રહે? 1000 લાખ. હા, એટલે 10 કરોડ રૂપિયા કે 1000 લાખ, સાચું. જે 31 માર્ચ સુધી એમને એમ હોય તો 3 મહિનાનું ઇન્ટરેસ્ટ એના ઉપર આવે, તો ઈ આપણે 3 મહિનાનું ગણ્યું. બરાબર છે. બરાબર. આ જ રીતે ફોરેન કરન્સીની લોન જ 1 જૂને લીધી, તો ઇન્ટરેસ્ટ ક્યારથી ચાલુ થાય? 1 જૂને થી. અને એમાં તો રીપેમેન્ટ થયું જ નથી, એટલે 31 માર્ચ સુધી એ ઇન્ટરેસ્ટ ગણ્યું. 10 મહિનાનું ઇન્ટરેસ્ટ જે છે, જેને રૂપિયામાં કન્વર્ટ કર્યું તો એ થયા. આ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ આવી. હવે આમાં તને કાંઈ ન સમજાણું હોય તો મને કે. બધું સમજાય ગયું. હવે જો ઇન્ટરેસ્ટ તે આ રીતે ગણ્યું હોય તો એના માટેની લોન સિમ્પલી 20 કરોડ 15 કરોડ અને ફોરેન કરન્સી ને રૂપિયામાં કન્વર્ટ કરીને ઈ લોન ના આવે, કારણ કે આ ઇન્ટરેસ્ટ જે ચૂકવ્યું છે તે એ 20 કરોડ ઉપર નથી ચૂકવ્યું. એમાં અમુક પીરિયડ સુધી 20 કરોડ છે અને અમુક પીરિયડ માટે 15 કરોડ છે, એનું આ ઇન્ટરેસ્ટ. એ જ રીતે આ ઇન્ટરેસ્ટ જે ચૂકવ્યું છે એ 15 કરોડ માટે થ્રુ આઉટ ધ યર નથી ચૂકવ્યું. એમાં અમુક પીરિયડ માટે 15 કરોડ ઉપર ચૂકવ્યું છે અને અમુક પીરિયડ જે છે 3 મહિનાનો 10 કરોડનો છે. એટલે તારે જ્યારે લોન ગોતવી હોય તો લોન ને ઈ જ ટાઈમ બેસિસ ઉપર એની એવરેજ કરવાની આવે. કે જે મારી 20 કરોડની લોન હતી 3 મહિના માટે આઉટસ્ટેન્ડિંગ રહી અને 15 કરોડની લોન 9 મહિના માટે, તો એવરેજ લોન કેટલા રૂપિયાની થઈ? તો કે 16.25 કરોડની થઈ, જેનું આ ઇન્ટરેસ્ટ છે. બરાબર. એ જ રીતે 15 કરોડની લોન 9 મહિના માટે આઉટસ્ટેન્ડિંગ રહી અને 10 કરોડની લોન 3 મહિના માટે, એટલે એવરેજ લોન થઈ 1375 ની, જો ટાઈમ બેસિસ થી કરીએ તો, જેનું આ ઇન્ટરેસ્ટ જે છે એ છે. અને સેમ વે ફોરેન કરન્સી માટે કહ્યું તો આ જે ઇન્ટરેસ્ટ ચૂકવ્યું કે અક્રુ થયું 551.25 lakhs નું, એના માટે લોન કેટલી આવે? 5250 lakhs. એટલે આ 10.5% નો જે એવરેજ રેટ મેં જે ગોઈતો એ હવે આખા વર્ષ માટેનો રેટ થાય, જેનો યુઝ હવે હું કેપિટલાઇઝેશન કરવા માટે કરી શકું. કે જો હવે આ ફંડ નો યુઝ થયો હોય એ ક્વોલિફાઈંગ અસેટ ને પરચેસ કરવા માટે કે બનાવવા માટે, તો એના માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો લેવાનો આવે? 10.5%. હવે એક્સપેન્ડિચર મેં ગમે ત્યારે કર્યો હોય, ગમે એટલો કર્યો હોય, એનાથી કોઈ લેવા દેવા ન રહે, કારણ કે મેં એક થ્રુ આઉટ ધ યર જે રેટ ચાલવો જોઈએ ઈ રેટ મેં શું કરી નાખ્યો છે? ગોતી લીધો છે. Yes, sir. કાંઈ પણ ન સમજાણું હોય બકા તો મને પૂછી જ લેજે. બધું અને સમજાય બીજા ખાલી આ તાયર એકલા માટે લાગુ નથી પડતું ભાઈ, એટલે બાકીના લોકો પણ ભાઈ. સર આ 8% ની ફોરેન કરન્સી ની લોન છે, એમાં ક્લોઝિંગ રેટ છેલ્લે લેવાનો કે એવરેજ રેટ જ લેવાનો? એવરેજ રેટ, એકાઉન્ટિંગ કરવા માટે ક્લોઝિંગ રેટ લેવાનો બકા. આપણે તો અત્યારે જો અહીંયા ઉપર જે ટાઇટલ શું આપ્યું છે? શું છે આ? વેઇટેડ એવરેજ રેટ ઓફ બોરોવિંગ. તું ગોતી જ રહ્યો છો વેઇટેડ એવરેજ ને, તો પછી રૂપિયામાં કન્વર્ટ કરવા માટે એવરેજ રેટ જ લેવાનો. ઓકે સર. અકાઉન્ટિંગ કરતો, લોન નું અકાઉન્ટિંગ કરતો, તો એના માટે ક્લોઝિંગ ત્યાં AS11 લગાડવાનું. ઓકે ઓકે સર. તો બાળકો જો તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો આવો આગળ વધવું. હવે હા સર સર એક સેકન્ડ, ઓલું 14% વાળું લોન નું ઓલું દેખાડો ને, બાયફર્ગેશન. ઓકે સર, ડન. કોઈ એટલે કોઈ બાકી નહીં ને બાળકો, બરાબર ને? તો હવે તમારે શું કરવાનું ભાઈ? હવેનું સ્ટેપ શું હોય ભાઈ? amount to be Capitalized. Amount to be capitalized. તો કેલ્ક્યુલેશન of
amount to be capitalized. આ આપણે હવે ગોતવાનું આવે. શેના ઉપર ગોતવાનું થાય? તો કે સૌથી પહેલા છે પ્લાન્ટ X. એનો કેપિટલાઇઝેશન પીરિયડ શું ભાઈ? તો કે એનો કેપિટલાઇઝેશન પીરિયડ 1/6/2016 થી કેટલો લખું ભાઈ? 31/12. હા 31/12/16. 31/12. 31/12. બરાબર ને, એટલે કે 7 months. સાચું ભાઈ? યસ સર. હવે યસ સર. એક પાછળ ખર્ચો કેટલો કર્યો ભાઈ? તો કે 34 કરોડ નો, જ્યાં સુધી મને યાદ છે. પણ આ 34 કરોડ માં 24 કરોડ રૂપિયા તો ક્યાંથી ફાઇનાન્સ થયા છે? તો કે એના માટે તો મેં સ્પેશિયલ Specific borrowing. 2400 લાખ રૂપિયા. બરાબર. આ જે સેકન્ડ લોન હતી કે ત્રીજી લોન હતી, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી જે લીધી હતી 30 કરોડ રૂપિયાની લોન, એનો 14% નો રેટ હતો. બરાબર. એટલે એનો રેટ ગોતવા જવાની તો કોઈ જરૂર નથી. એ 1 મે લીધી છે. ભલે લોન 1 મે લીધી હોય એટલે એના પર ઇન્ટરેસ્ટ એવું 1 મે થી ચૂકવતું હોઈશ, પણ ઈ લોન માંથી ઇન્ટરેસ્ટ કેપિટલાઇઝ ક્યારથી કરવાનું છે? તો કે 1 જૂન થી. 1 જૂને મેં ખર્ચો કર્યો છે એટલે તો 1 જૂન થી 31/12 એટલે કે 7 મહિનાનું ઇન્ટરેસ્ટ, જે ટોટલ ઇન્ટરેસ્ટ પે કર્યું હશે ને એમાંથી 7 મહિનાનું ઇન્ટરેસ્ટ મારે કેપિટલાઇઝ કરવાનું આવે. તો 2400 લાખના 14% કરો, 7 મહિનાનું ઇન્ટરેસ્ટ કરો, 196. 196. 196 lakhs થાય. પણ શું ખાલી આ પ્લાન્ટ ટેક્સ સ્પેસિફિક બોરોઈંગ થી જ ફાઇનાન્સ થયો છે? તો કે નહીં. આ જનરલ બોરોઈંગ્સ પણ છે. અને જનરલ બોરોઈંગ્સ કેટલું યુઝ કર્યું હોય ભાઈ મેં? 10 તો કે 1000 લાખ, 3400 લાખ ટોટલ છે. તો 1000 લાખનું જનરલ બોરોઈંગ થયું હોય, એના ઉપર ઇન્ટરેસ્ટ રેટ હવે કેટલો લેવાનો? તો કે એ મેં ગોઈતો છે 10.5%. અને મહિના તો એટલા જ આવશે. 7 મહિનાનું કેપિટલાઇઝેશન કરવાનું. 61.25. જો હું ટોટલ કરું બાળકો આનો, તો ટોટલ કેટલો થાય ભાઈ? 257.25. 257.25. આને કહીએ ટોટલ, બ્રેકેટમાં A. બરાબર છે ભાઈ? હવે આવે પ્લાન્ટ Y, જેનું પણ કેપિટલાઇઝેશન ચાલુ થશે 1/6/2016 થી, પણ એ પૂરું થઈ જશે 30/11/2016. સાવ સાચું ને બાળકો? Yes. તો 6 Yes, months sir. યાય આ સેમ વસ્તુ આવે, કારણ કે યા પણ સ્પેસિફિક બોરોઈંગ નો યાય યુઝ થયો છે. ઓબ્વિયસલી કેટલો છે? તો કે 1000, ના સોરી 600 lakhs, અને 6 કરોડ હા. 600 lakhs, જેનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 14%. બરાબર. પણ યા 6 મહિના જ લેવાના. એટલે તમે સમજી શકશો કે ઓલી જે 30 કરોડની સ્પેસિફિક લોન હતી ને એના ઉપર એકચ્યુઅલમાં ઇન્ટરેસ્ટ તો તમે 1 મે થી 31 માર્ચ સુધીનું ચૂકવ્યું હશે. આ 11 મહિનાના ઇન્ટરેસ્ટમાં 30 કરોડનું જે ઇન્ટરેસ્ટ થતું હોય, બરાબર, 30 કરોડનું 11 મહિનાનું ઇન્ટરેસ્ટ કરીએ તો કેટલું થાય? જુઓ જોઈએ, ગણો તો. 14% લેખે. $385. 385 sir. 5 lakhs. બરાબર. ટોટલ તમે 385 લાખ એના ચૂકવશો ઇન્ટરેસ્ટ ના. પણ એ 385 માંથી અત્યારે આ 6 કરોડ 14% અને 6 મહિનાનું ઇન્ટરેસ્ટ કરીએ તો કેટલા થશે? 42 લાખ. કેટલા? Yes. 42. હા સર. 42. બરાબર 42. ને? તો 196 આ અને 42 આ એટલે કેટલા થયા? તો કે 238 lakhs. આઉટ ઓફ 385 lakhs
238 લાખ શું થશે? કેપિટલાઇઝ થશે, બાકીના પીએનએલ માં થશે. એ આપણે છેલ્લે હમણાં ઓવરઓલ ઓલા પોઈન્ટ ઓફ વ્યૂ થી કરીશું કે ટોટલ ઇન્ટરેસ્ટ કેટલું અને એની સામે કેપિટલાઇઝ કેટલું કર્યું. જનરલ બોરોઈંગ્સ જે છે ટોટલ 20 કરોડ નો ખર્ચો કર્યો છે તો 1400 લાખ બાકી બચ્યા, જેના માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ લેવાનો 10.5% નો, બરાબર. અને ઓબ્વિયસલી 6 મહિના તો કેટલા થાય એના? 73.5. ટોટલ જો કરું ભાઈ હું 115.5. 115.5 lakhs ટોટલ બ્રેકેટમાં. હવે આવે પ્લાન્ટ Z 1/6/2000. હા, આ 385 lakhs ના સમજાણું. કઈ વાંધો નહીં, છેલ્લે સમજાવીશું તને. હવે અત્યારે આ સમજાણું તને કે નથી સમજાણું? હા, આ સમજાણું. 31st બરાબર ટાઈમ પીરિયડ લખી રહ્યો છું ને ભાઈઓ? હા સર. હા. 10 મહિનાનું ઇન્ટરેસ્ટ મારે કેપિટલાઇઝ કરવું પડે. જનરલ બોરોઈંગ થી ફાઇનાન્સ થયું છે, બરાબર ને? 400. 400 લાખ. ઇન્ટરેસ્ટ નો રેટ લેવાનો આવે 10.5% અને 10 મહિના 35. 35. આને કહીશું ટોટલ સી. બરાબર છે બાળકો? આ પણ બધાને ભાઈ? યસ. પ્લાન્ટ ટી માટે પણ 1/6/2016 થી 28/2/2017 સુધી, એટલે કે 9 months. यहाँ પણ આજ જનરલ બોરોઈંગ પણ આઈ થિંક કેટલા 800 ને કે 400 ઈ 400 સર. 400 લાખ એને ગુણ્યા 10.5% અને એને ગુણ્યા 9 months તો 31.5. બહુ easy. 31.5. 31.5 lakhs ટોટલ બ્રેકેટમાં ટી. અને હવે છેલ્લું છે કોર્પોરેટ ઓફિસીસ, જ્યાં પણ 1/6/2016 થી 31st March 2017 10 months. સાચું લખું છું ભાઈ બધું આવું? યસ. હા સર. જનરલ બોરોઈંગ્સ 800 લાખ 10.5% અને 10 divided by 12 જો કરું તો એ થાય 70 લાખ રૂપિયા. 70 lakhs. અને એ અહીંયા જો હું લખું 70 લાખ તો ઓબ્વિયસલી આને કહું ટોટલ બ્રેકેટમાં ઈ. તો ટોટલ interest to be capitalized A plus B plus C plus D plus E.
આનો સરવાળો કરું બાળકો પાંચેયનો 257.25 115.5 35 31.5 અને 70 કેટલો આવે? 509.25 509.25 આટલા રૂપિયા મારે કેપિટલાઇઝ કરવાના થાય. બરાબર છે બાળકો? હા સર. ગણાઈ ગયું છે બધાને કે ગણી રહ્યા છો? બાકી બાકી છે સર. ના સર, આ બાકી છે છેલ્લા સર. બાકી છે ZT. ઉપરથી કરું કે અહીંથી કરું? ના સર, બરોબર આમ નામ રાખો. એક જ મિનિટ હો બાળકો, ખાલી આ બોલ્ડ કરી નાખું ને પ્રોપર લાગે. હજી ટેબલ બનાવવાનું તો બાકી છે. ચાલો બસ એ જરા હું શેર માર્કેટના કોટ જોઈ લઉં. સર સ્ક્રોલ ડાઉન કરો. થઈ જાય તો કેજો બાળકો. હા સર, અત્યારે બાકી છે. મારી બેટરી સાવ જવા ઉપર છે ભાઈ. કેટલા મિનિટ છે? 15. આના પ્રમાણે તો 17 મિનિટ જેવું દેખા. હાલો ત્યાં સુધી થઈ જાય. ઓય એક મિનિટ હો ભાઈ, ઉપર કઈક બકરી ચડી ગઈ. ઓય સર આ ત્યાં બેઠા બેઠા લેક્ચર લ્યો છો.
હમણાંથી કેમ શાંત છો? અરે બાપા. હા. બાળકો થઈ ગયું? હા સર, ડન. સર ના સર ડન. તો હવે તમારો તો આન્સર આ જ હતો ભાઈ. તમારે કઈ બીજું કરવાનું નથી. પણ જો આપણે લોજિકલી ક્વેશ્ચન ને સમજીએ તો તમે જે આ 4 લોન લીધી છે બાળકો, એના ઉપર આખા વર્ષનું તમારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે, બરાબર ને ભાઈ? તો જે જનરલ બોરોઈંગ હતું, આ જનરલ બોરોઈંગ નું ઇન્ટરેસ્ટ કેટલું થાય? તો એ તો તમે ગણ્યું છે 551.5 જેવું હતું ને ભાઈ? 551.25. બરાબર છે. આની સામે એક હજી સ્પેસિફિક લોન જે આપણે લીધી છે, જે હતી કેટલાની? તો કે જે હતી 30 કરોડની, એટલે કે 3000 લાખ. બરાબર ને ભાઈ? સર હા હા, 551.25. કઈ વાંધો નહીં. ચાલો ઈ કરી નાખીશ. ચા સાચું છે સાહુભાઈ આટલી વસ્તુ? હા સર, 3000 લેખશે સાચું, બરોબર. આનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો હતો? તો કે આનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ હતો 14% નો. આ એ સાચું. અને આ લોન લીધી ક્યારે? ફર્સ્ટ મે. પહેલી મે ના દિવસે લીધી. પહેલી મે ના દિવસે લીધી હોય તો ઇન્ટરેસ્ટ પહેલી મે થી ચાલુ થાય ને 31 માર્ચ સુધી આવે તો 11 મહિનાનું ઇન્ટરેસ્ટ થાય. તો ઈ જો તમે ગણો ને તો ઈ 385 લાખ થાય. 385. હા. સાંભળો છો જાનવી? સર સાંભળું છું. સમજી તું આટલી વસ્તુ? 385 લાખ ક્યાંથી આવ્યા ઈ સમજાણું તો નહીં? મગજમાં આમ બેસતો નથી, સમજાઈ ગયું પણ આમ ખબર નહીં. અરે બાપા, આટલું સાવ સિમ્પલ. જો પાછું સમજાવું, તારી પાસે લોન, પેલા તો સ્પેસિફિક લોન કઈ છે ઈ તને ખબર પડે છે ક્વેશ્ચન ના અંદર? હા સર, ઈ બધું સમજાઈ ગયું છે મને. ના ના, ખાલી હું તને ભલે કાંઈ વાંધો નહીં, હવે તારો ક્વેશ્ચન જે હોય હું તને સ્ટેપ બાય સ્ટેપ જ સમજાવું. ઈ ફોરેન કરન્સી ની લોન ક્યારે લીધી તે? એટલે ફોરેન કરન્સી શું? ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી જે સ્પેસિફિક લોન હતી. ઈ 1st મે ના. તો તારે ઇન્ટરેસ્ટ દેવાનું થાય તો ઇન્ટરેસ્ટ ક્યારથી દેવાનું થાય તારે? 1st મે થી 1st મે થી ક્યાં સુધી દેવું પડે? 31st માર્ચ. કેટલા મહિના થાય તો? ઓકે, સમજાઈ ગયું સર. 11 મંથ્સ થાય. બરાબર. 30 કરોડ ની લોન, 14% નું ઇન્ટરેસ્ટ, અને 11 મંથ્સ પ્રમાણે ગણીએ તો કેટલું દેવું પડે? 385 lakhs આપવું પડે. એ જ રીતે જે ઓલી 3 લોન હતી એના ઉપર ઇન્ટરેસ્ટ કેટલું દેવું પડે? 551.25 lakhs. માં 551.25 સમજાણા છે ને ભાઈ? ઈ ડન છે. હા. તો ટોટલ તે કેટલું ઇન્ટરેસ્ટ આપ્યું હોય? આ બેનું સમિંગ અપ કરીએ એટલું, જે કેટલું થાય? 936.25. 36. બરાબર છે? હા, જો આ 936. 5 ક્વોલિફાઈંગ અસેટ નો હોત તો આ 926.25 લાખ નું ઇન્ટરેસ્ટ તું ક્યાં ડેબિટ કરત? P&L અકાઉન્ટમાં. પણ આમાંથી આ 926.25 માંથી 509.25 લાખ જેટલું ઇન્ટરેસ્ટ તારે શું કરવું પડશે? કેપિટલાઇઝ કરવું પડશે. એટલે પ્લાન્ટ એક્સ ખાતે ડેબિટ થશે કેટલા? તો કેટલા? 257.
25 lakhs બરાબર. હા પ્લાન્ટ વાય ખાતે કેટલા ડેબિટ થશે? 100 ને કેટલા હતા ભાઈ? 115.5 બરાબર ને? હા હા પ્લાન્ટ ઝેડ ખાતે કેટલા? તો કે 35. પ્લાન્ટ ટી ખાતે કેટલા? 31.5. ઓફિસિસ ખાતે કેટલા? 70 બરાબર. બાકીનું ઇન્ટરેસ્ટ ગણાશે એટલે આ 509.25 આ 926 માંથી લેસ કરી નાખ તો કેટલું બચ્યું? 427 ઈ જશે પીએનએલ અકાઉન્ટમાં. 427 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ કેટલા? 926.25. સમજાણું? આ યસ સર ડન જનરલ એન્ટ્રી થાય બધાને બાળકો ભાઈ? હા સર. પાછું Yes, કહું sir. છું તમારો ક્વેશ્ચન નો આન્સર તો અહીંયા જ પૂરો થઈ ગયો ભાઈ. તમારે 509.25 lakhs ગોતી લીધા એટલે ક્વેશ્ચન નો આન્સર થઈ ગયો પૂરો. આપણે કન્સેપ્ચ્યુઅલી સમજી રહ્યા છીએ કે જો 4 લોન લીધી હોય તમે તો 4 લોન ઉપર ડ્યુરિંગ ધ યર આટલું ટોટલ ઇન્ટરેસ્ટ થાય 926.25. આ 926.25 માંથી કેપિટલાઇઝ કેટલા થાય? 509.25. બાકીના પીએનએલ માં જાય જેની આ જનરલ એન્ટ્રી થાય. પાકું ને બધાને ભાઈ? હા સર પાકું. યસ સર. તો આ ક્વેશ્ચન પાછો એકવાર મસ્ટ ડુ ગણિત નાખવાનો ભાઈ. 16 માર્ક નો ક્વેશ્ચન પાસ્ટ ફાઇનલ ની એક્ઝામ માં પૂછાણો છે ભાઈ આ. બરાબર. 16 માર્ક્સ માં પૂછાયેલો છે. તમને જો પૂછવો હોય તો 16 માર્ક્સ માં પૂછી શકાય. બરાબર. તો ઓબ્વિયસલી એ ક્વેશ્ચન છે. પાછા આપણે હવે ફરીથી કાલે મળીએ કે પરમ દિવસે મળીએ કારણ કે હમણાં હું બેંક ઓડિટમાં છું એટલે મારા ટાઈમિંગ્સ નું કોઈ ફિક્સ નથી ભાઈ. બરાબર. પણ પાછા હવે જ્યારે મળશું ત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન્સ કરીશું. ઓકે હમણાં તો આવજો બાળકો બધા. તો બાય બાય ટાટા સી યુ. આવજો. આવજો સર. આવજો સર. આવજો બકા. આવજો સર. આવજો બકા. ઓય બકરી બકરી ક્યાં ગઈ?